સરકારે ભાવ આપ્યો ₹1452 પ્રતિ મણ. સારો ભાવ. પણ પેલી ઓનલાઈન અરજીમાં શરૂઆતમાં ટેકનિકલ પ્રોબ્લેમ, સર્વર ડાઉન. હા, અને પછી સેટેલાઇટ ઇમેજવાળી ચકાસણીમાં પણ અમુક ખેડૂતોને ખોટી રીતે નામંજૂર કરાયા, એમને ધક્કા થયા. અને આ બધા વચ્ચે સૌથી મોટી ચર્ચા છે ની તો કે પેલી 70 મણ ખરીદીની વાતની. બરાબર, જે ખેડૂતોની અપેક્ષા અને જરૂરિયાત કરતાં ઘણી ઓછી લાગે છે, ખાસ કરીને સારા પાક અને નીચા બજાર ભાવની સ્થિતિમાં. એટલે ખેડૂતોને આર્થિક નુકસાનની બીક છે, અને જો એમની માંગ 150 થી 200 મણ ના સંતોષાય તો આંદોલનની પણ વાત કરી રહ્યા છે. જો કે સાથે સાથે એવા પણ સમાચાર છે કે સરકાર કદાચ 70 મણની મર્યાદા પર ફરી વિચાર કરી રહી છે. હા, એટલે હજી કાંઈ નક્કી નથી. પરિસ્થિતિ બદલાઈ શકે છે. બરાબર. એટલે આવનારા દિવસો બહુ મહત્વના રહેશે. સરકાર શું નક્કી કરે છે અને ખેડૂતો શું પ્રતિભાવ આપે છે એ જોવાનું રહ્યું.